નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિવાંશ ડિજિટલ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મમાં. તો મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ, બરોબર, તો ભાષામાં કેવા કયા ટોપિક તૈયાર કરવા, ભાષામાંથી કેવા પ્રશ્નો પૂછાય છે તેના વિશે ડિસ્કશન કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણમાં જો તમે તૈયારી કરતા હોય તો ગુજરાતી વ્યાકરણમાંથી કેવા કયા ટોપિક તૈયાર કરવા તેના વિશે ડિસ્કશન કરેલું હતું. તો આજ રોજના વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતી સાહિત્ય માટે કયા કયા ટોપિક તૈયાર કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા ટોપિક એ પરીક્ષામાં પૂછાય છે એના વિશે ડિસ્કશન કરીશું. બરોબર, તો ઇન શોર્ટ આપણે અત્યાર સુધીમાં ગુજરાતી ભાષા વિશે ડિસ્કશન કરેલું હતું, ગુજરાતી વ્યાકરણમાં ડિસ્કશન કરેલું હતું. તો આજ રોજના વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતી સાહિત્ય વિશે ચર્ચા કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર નવા છે, આ પ્લેટફોર્મ પર નવા છે, એ લોકોને ખાસ વિનંતી કે જો હજુ સુધી તમે શિવાંશ ડિજિટલ એકેડેમીને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટા એકાઉન્ટ, ફેસબુક પેજ અને મેલ આઈડી બરાબર તો ફોલો નથી કરી તો આજે જ શિવાંશ ડિજિટલ એકેડેમીને અલગ અલગ સોશિયલ મીડિયા પર જઈને ફોલો કરો, જેથી કરીને અગત્યની નોટિફિકેશન આપ સુધી પહોંચી રહે. તો શરૂ કરીએ છીએ આપણો આજનો વિડીયો લેક્ચર. તો મિત્રો, અગાઉના જ વિડીયો લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જો તમે ગુજરાતી તૈયારી કરતા હોય તો એના માટે તમારે ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય આ ત્રણેય વસ્તુ તૈયાર કરવી જોઈએ. બરોબર, આ ત્રણેય વસ્તુ જો તમારી તૈયાર હોય તો તમારું ગુજરાતી કમ્પ્લીટ છે તેવું કહેવાય. તેમાં આપણે ભાષા વિશે ચર્ચા કરી લીધી, વ્યાકરણ વિશે ચર્ચા કરી. તો આજે આપણે તૈયારી કરવાના છીએ, ચર્ચા કરશું સાહિત્યની. તો ગુજરાતી સાહિત્ય તમે જોવા જાઓ મિત્રો તો એકદમ વાસ્ટ સબ્જેક્ટ છે. બરોબર, કે નરસિંહ મહેતાથી માંડીને કે અત્યારના આધુનિક લેખકો કે કવિ કે કવિયત્રીઓ સુધીનો આ જે આખો સમુદાય છે એ આખો સમુદાયને આપણે ગુજરાતી સાહિત્યમાં સમાવેશ કરીએ છીએ. નરસિંહ મહેતા પહેલા પણ જૈન સાહિત્યકારો જે હતા, બરોબર, તે તમામ વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ આપણા સાહિત્યના વિડીયો લેક્ચરમાં. તો મિત્રો, એક પેન અને એક બુક અવશ્ય તમારી સાથે રાખો, જેથી કરીને અહીંયા ડિસ્પ્લે પર જે હાઇલાઇટ થાય એ તમે તમારી નોટબુકમાં લખી શકો. હવે ગુજરાતી સાહિત્યમાં કયા કયા ટોપિક કરવા, કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવો, કયા કયા ચેપ્ટર પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા અને કેટલા ચેપ્ટર કરવા, તો તે તમામ ટોપિક વિશે આપણે ડિસ્કશન કરશું આજના વિડીયો લેક્ચરમાં. તો પહેલા આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ ગુજરાતી સાહિત્યને જો તમારે સારી રીતે સમજવું જોઈએ તો એના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન. તો ખાસ યાદ રાખો મિત્રો કે ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન છે એને મુખ્યત્વે બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે? મધ્યકાલીન અને અર્વાચીન. બરોબર, મધ્યકાલીન જે છે એમાં પણ બે પ્રકાર પાછા પાડવામાં આવે છે, જૈન સાહિત્ય યુગ અને જૈનોત્તર, એટલે કે જૈન લોકો, જૈન સાહિત્યકાર પછીનો સમયગાળો, જેને જૈનોત્તર સાહિત્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ અર્વાચીન જે છે એને નરસિંહ મહેતા યુગ અથવા નરસિંહ યુગ, બરોબર, પછી દલપત યુગ, ગોવર્ધન યુગ, નર્મદ યુગ, ગાંધી યુગ અથવા મોહન યુગ, આમ વગેરે યુગમાં ડિવાઈડ કરવામાં આવે છે. જો તમે ગુજરાતી સાહિત્ય, મેં શરૂઆતમાં જ કીધું કે ગુજરાતી સાહિત્ય જો વ્યવસ્થિત તૈયાર કરવા માંગો છો તો ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન આ ટોપિક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ ટોપિક તમારો કમ્પ્લીટ થઈ ગયો તો ગુજરાતી સાહિત્ય તમને રમતા રમતા આવડી જશે, એકદમ સિમ્પલ થઈ જશે. એટલે કે જો ગુજરાતી સાહિત્ય સમજવા માટે ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે તો છે, બટ અહીંયા તમારે ગુજરાતી સાહિત્ય સમજવા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.
તો આ તમામ બાબતો વિશે ડિસ્કશન કરશું આપણે ચેપ્ટર નંબર 2 ગુજરાતી સાહિત્ય યુગ વિભાજનમાં. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ આપણે જોયું ગુજરાતના જાણીતા સાહિત્યકારો. ત્યારબાદ આપણે ડિસ્કશન કરીશું ગુજરાતી સાહિત્યના પિતા, જનક અથવા શરૂઆત કરનાર. તો આ મિત્રો આજે ચેપ્ટર નંબર 4 જે છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દર વખતે પરીક્ષામાંથી આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, બરોબર. ફોર એક્ઝામ્પલ, તમને એવું પૂછે કે લોક સાહિત્યની શરૂઆત કોણે કરેલી, અથવા લોક સાહિત્યકાર જે છે અથવા લોક સાહિત્યકારના પિતા કોને ગણવામાં આવે છે, બરોબર. તો અહીંયા આપણે આવશે ઝવેરચંદ મેઘાણી, બરોબર. તો આ પ્રકારના પ્રશ્નો તમને આમાંથી પૂછાતા હોય છે. તો અહીંયા આ જે ચેપ્ટર નંબર 4 છે એમાં આપણે તમામ સાહિત્યના પ્રકારો વિશે ડિસ્કશન કરશું અને એ પ્રકારની શરૂઆત કરનાર કે જેને જનક અથવા પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એવો પ્રશ્ન પૂછાય કે સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? આવો ક્વેશ્ચન પૂછાય, બરોબર. સોનેટના પિતા, ઉર્મી કાવ્યોના પિતા, પદ્યના પિતા, પદ્ય વાર્તાના પિતા, પદ્ય ગદ્યના પિતા, આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાતા હોય છે. એટલે તમામ સાહિત્ય પ્રકાર અને તેના પિતા અથવા તો જનક અથવા તો શરૂઆત કરનાર એના વિશે ડિસ્કશન કરશું આપણે ચેપ્ટર નંબર 4 માં. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 માં ડિસ્કશન કરશું જાણીતા સાહિત્યકારો અને તેમની મુખ્ય કૃતિઓ. તો મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને કોઈ પણ એક કૃતિ આપી દીધી હોય અને તમને પૂછે કે આ કયા સાહિત્યકારની જાણીતી કૃતિ છે. ફોર એક્ઝામ્પલ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે લોહીની સગાઈ એ કયા સાહિત્યકારની જાણીતી કૃતિ છે, બરાબર. તો ઓપ્શનમાં તમને ઘણા બધા આપ્યા હોય, તેમાંથી રાઈટ આન્સર આવશે ઈશ્વર પેટલીકર. તો આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમને આ ચેપ્ટર નંબર 5 એટલે કે જાણીતા સાહિત્યકારો અને તેની જાણીતી મુખ્ય કૃતિઓ એમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવી તમામ અગત્યની જાણીતા સાહિત્યકારો અને તેની જાણીતી મુખ્ય કૃતિઓ એ આપણે ચેપ્ટર નંબર 5 માં જોઈશું. તો ક્લિયર મિત્રો? હવે તમને સાહિત્યમાં ધીમે ધીમે ખ્યાલ આવતો હશે કે કયા કયા ટોપિક કેટલું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, પરીક્ષાની દૃષ્ટિએ કયા કયા ટોપિક કરવા જરૂરી છે, કયા ટોપિકને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું. તો એ બધો ધીમે ધીમે તમને ખ્યાલ આવતો હશે. ત્યારબાદના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરીશું ગુજરાતી સાહિત્યના પ્રકારો. તો મિત્રો અગાઉ મેં જ કીધું કે જો ગુજરાતી સાહિત્ય તમારે વ્યવસ્થિત કરવું હોય તો ગુજરાતી સાહિત્ય યુગ વિભાજન જો તમને આવડી ગયું તો આ તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે, બરોબર. ફોર એક્ઝામ્પલ, જૈન સાહિત્ય પ્રકારો, જૈનોત્તર યુગના સાહિત્ય પ્રકારો, નરસિંહ મહેતા યુગના સાહિત્ય પ્રકારો, અર્વાચીન સાહિત્ય પ્રકારો. તો આ બધી જો તમને યુગ વિભાજન આવડી ગયું તો તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે. તો ગુજરાતી સાહિત્યના જેટલા પણ પ્રકારો છે એ તમામ પ્રકારો વિશે ડિસ્કશન કરશું આપણે ચેપ્ટર નંબર 6 માં. ત્યારબાદ આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અપાતા વિવિધ એવોર્ડ અથવા તો પુરસ્કારો, બરોબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આમાંથી દર વખતે પરીક્ષામાં એક MCQ તો હોય જ છે, બરોબર. હવે ખાસ યાદ રાખો મિત્રો કે જો પુરસ્કાર તમે કરતા હોય તેમાં કેટલી બાબતો તમારે કરવાની. તો પહેલી તો કોઈ પણ પુરસ્કાર અથવા એવોર્ડમાં કેટલી રાશિ એટલે કે રકમ આપવામાં આવે છે, કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, કોની મૂર્તિ આપવામાં આવે છે. ઘણા સાહિત્યમાં મૂર્તિ આપવામાં આવે છે, એની સાથે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવે છે, બરોબર. કોના હસ્તે આપવામાં આવે છે, કયા દિવસે આપવામાં આવે છે, સૌથી પહેલો એવોર્ડ કોને આપવામાં આવ્યો અને તાજેતરમાં કોને આપવામાં આવ્યો. બરોબર. તો કોઈ પણ એવોર્ડ તમે કરતા હોય એમાં જો આટલી વસ્તુ તમે કરી લીધી તો એવોર્ડનો તમારો એક પણ માર્ક કપાવવાની શક્યતા
નથી. બરોબર, તો એવોર્ડમાં તમારે સામાન્ય રીતે આટલું કરવાનું જરૂર રહેતી હોય છે. તો ક્લિયર મિત્રો? હવે તો એવોર્ડમાં જો તમે આટલું ટોપિક કરી લીધા એટલે તમારો એક પણ માર્ક કપાશે નહીં. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદના ટોપિકમાં આપણે ડિસ્કશન કરશું આપણા ગુજરાતી સાહિત્યના બાળ સાહિત્યકારો. તો આપણા ગુજરાતી સાહિત્યના જેટલા પણ એવા સાહિત્યકારો કે જેમણે મુખ્યત્વે બાળ સાહિત્ય પ્રકારનું સર્જન કરેલું છે, એ સાહિત્યનું ખેડાણ કરેલું છે, તે તમામ બાળ સાહિત્યકારો વિશે આપણે ડિટેલમાં પરિચય મેળવીશું ચેપ્ટર નંબર 8માં આપણા બાળ સાહિત્યકારો. બરોબર. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 9 તેમાં આપણે આપણા જાણીતા મહિલા સાહિત્યકારો. બરોબર. તો ગુજરાતી સાહિત્યના જેટલા પણ જાણીતા મહિલા સાહિત્યકારો છે એ તમામ મહિલા સાહિત્યકારો અને તેમની મુખ્ય કૃતિઓ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 9માં. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃતિઓ. દર વખતે પરીક્ષામાં આમાંથી એક MCQ તો હોય જ છે મિત્રો. બરોબર. ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછે કે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ વાર્તા કઈ હતી, અથવા ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ પ્રબંધ કયો હતો, આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. બરોબર. તો વાર્તા પૂછે તો હંસરાજ, વછરાજ અને ચૌપઈ. અને પ્રબંધ પૂછે તો કાન્હદ દળે પ્રબંધ. એ ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ પ્રબંધ છે, જ્યારે હંસરાજ, વછરાજ અને ચૌપઈ એ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ વાર્તા છે. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એ તમને ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ આ ચેપ્ટરમાં પૂછાય છે. બરોબર. તો ગુજરાતી સાહિત્યના તમામ સાહિત્ય પ્રકાર અને તે સાહિત્યની સૌપ્રથમ કૃતિઓ અને સાથે સાથે એ કૃતિના કર્તા કોણ છે. માનો કે અહીંયા હંસરાજ, વછરાજ અને ચૌપાઈ એ સૌપ્રથમ ગુજરાતી વાર્તાઓ છે, બટ એ કોણે લખેલી છે એ પ્રકારના પ્રશ્નો પૂછાય. કાનદાળે પ્રબંધ કોણે લખેલો છે, આ પ્રકારના પણ પ્રશ્નો પૂછાય છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ચેપ્ટર નંબર 10 એટલે કે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ આપણે જોઈશું ચેપ્ટર નંબર 11 ગુજરાતી સાહિત્યની સંસ્થાઓ. બરોબર. તો મિત્રો જેવી રીતે પ્રથમ કૃતિઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તેવી રીતે ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે આપણે ડિસ્કશન કર્યું એવોર્ડમાં કેટલી વસ્તુ તમારે કરવાની, તો એવી જ રીતે જો મિત્રો સાહિત્ય સંસ્થા તમારે કરવી હોય તો સાહિત્ય સંસ્થામાં તમારે ખાસ શું તૈયાર કરવાનું? તો એક તો સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી, કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી, ક્યારે સંસ્થાની સ્થાપના કરવામાં આવી, કયા શહેરમાં સ્થાપના કરવામાં આવી, એના સભ્ય કોણ હતા, એનું મુખ્ય કાર્ય શું હતું, એ સંસ્થા સ્થાપના કરવા પાછળનો હેતુ શું હતા, તેના દ્વારા કયું સામાયિક અથવા તો પ્રકાશન બહાર પાડવામાં આવે છે, એ સંસ્થા દ્વારા કયો એવોર્ડ બહાર પાડવામાં આવે છે અથવા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ તમામ ટોપિક જો તમને આવડી ગયા તો કોઈ પણ સાહિત્ય સંસ્થામાંથી તમને MCQ પૂછાય તો તમને આવડી જશે. બરોબર. તો ફરી એકવાર જોઈ લે કે કોઈ પણ સાહિત્ય સંસ્થા તમારે યાદ રાખવી તો એના માટે પહેલા તેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી, એની સ્થાપના ક્યારે થઈ, કયા શહેરમાં સ્થાપના થઈ, એના સભ્યો કોણ હતું, તેનું મુખ્ય કાર્ય શું હતું, એ સંસ્થા સ્થાપના કરવા પાછળનો મુખ્ય હેતુ શું હતો, એના દ્વારા કયું સાહિત્ય બહાર પાડવામાં આવે છે, અથવા એ સાહિત્ય સંસ્થા દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આટલા ટોપિક તમારે કોઈ પણ સાહિત્ય સંસ્થાના કરો એટલે સાહિત્ય સંસ્થામાંથી તમારો એક પણ માર્ક કપાવવાની શક્યતા નથી. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદ આપણે જોઈશું ચેપ્ટર નંબર 12 એટલે કે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો અને તેની કૃતિઓ. બરોબર. તો મિત્રો અગાઉ આપણે જોયું કે ગુજરાતી સાહિત્યમાં અપાતા એવોર્ડ અથવા પુરસ્કાર
તેમાં આપણે જ્ઞાનપીઠ એવોર્ડ વિશે ડિસ્કશન કરવાના છીએ. પરંતુ અહીંયા તમારે યાદ શું રાખવાનું કે સૌથી પહેલા કોને આપવામાં આવ્યું હતું? જ્ઞાનપીઠ એવોર્ડ સૌથી પહેલા કોને આપવામાં આવ્યું હતું અને તાજેતરમાં કોને આપવામાં આવ્યું? બરોબર. તો કોઈ પણ એવોર્ડ તેમાં તમારે આટલી વસ્તુ તો યાદ રાખવી પડશે. બરોબર. અને કઈ કૃતિ માટે આપવામાં આવ્યું, કઈ કૃતિ અથવા કઈ રચના માટે આપવામાં આવ્યું એ ખાસ તમારે યાદ રાખવાનું થશે. બરોબર. અને કેટલી રાશિ અથવા રકમ આપવામાં આવે છે, કોની મૂર્તિ આપવામાં આવે છે, કોના હસ્તે આપવામાં આવે છે, કયા દિવસે આપવામાં આવે છે, કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. બરોબર. તો આટલા ટોપિક કરો એટલે કોઈ પણ એવોર્ડ તમને પૂછાય તો તેમાંથી તમારો એક પણ માર્ક જાય નહીં. બરોબર. તો આ તમામ વિશે ડિસ્કશન કરશું આપણે ચેપ્ટર નંબર 12 ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો અને તેમની મુખ્ય કૃતિઓ. તો ક્લિયર થાય છે મિત્રો? હવે તો આ બધા ટોપિક એ ગુજરાતી સાહિત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 13 આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ અને વિજેતા સાહિત્યકારો અને તેની મુખ્ય કૃતિઓ. બરોબર. તો આમાં પણ તમારે સેમ એવી રીતે કે પહેલો એવોર્ડ કોને આપવામાં આવ્યો, તાજેતરમાં કોને આપવામાં આવ્યો, કેટલી રકમ આપવામાં આવે છે, કયા દિવસે આપવામાં આવે છે, કઈ સાહિત્ય સંસ્થા દ્વારા આપવામાં આવે છે, કોના વરદ હસ્તે આપવામાં આવે છે, કેટલી રકમ આપવામાં આવે છે, કઈ મૂર્તિ આપવામાં આવે છે. તો તમામ વિશે ડિસ્કશન કરશું આપણે ચેપ્ટર નંબર 13 ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ વિજેતા સાહિત્યકારો અને તેની કૃતિઓ. ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 15 સાહિત્ય એકાદમી એવોર્ડ વિજેતા સાહિત્યકારો અને તેની મુખ્ય કૃતિઓ. ત્યારબાદના ચેપ્ટર નંબર 16 આપણે ડિસ્કશન કરશું મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ટોપિક. તમારે સાહિત્યમાં જો સારું એવું સ્કોરિંગ કરવું હોય તો ચેપ્ટર નંબર 16 તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાહિત્ય પ્રકાર અથવા તો વખણાતું સાહિત્ય. ફોર એક્ઝામ્પલ તમને મિત્રો એવું પૂછે કે પ્રભાતિયા એ કયા સાહિત્યકારનું વખણાતું સાહિત્ય છે? બરોબર. અથવા બીજો ક્વેશ્ચન તમને એવું પૂછે કે પદો એ કોના વખણાતું સાહિત્ય પ્રકાર છે? તો આ પ્રકારના પ્રશ્નો તમને આ ચેપ્ટર નંબર 16 માંથી પૂછાતા હોય છે. તો અહીંયા તમારો જવાબ આવશે નરસિંહ મહેતા અને અહીંયા તમારો જવાબ આવશે મીરાબાઈ. બરોબર. સેમ વસ્તુ તમને અહીંયા લોક સાહિત્ય પૂછવું હોય તો ઝવેરચંદ મેઘાણી. તો આ પ્રકારના પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાય છે. તો ચેપ્ટર નંબર 16 સાહિત્યકારો અને તેના સાહિત્ય પ્રકાર અથવા વખણાતું સાહિત્ય એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્લિયર મિત્રો? હવે ત્યારબાદના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું જાણીતી ગુજરાતી પંક્તિઓ. તો દરેક એક્ઝામમાં મિત્રો જાણીતી ગુજરાતી પંક્તિઓ એ મોસ્ટ આઈએમપી છે. દર વખતે તમને પરીક્ષામાં એક પંક્તિ પૂછી લઈ અને એ પંક્તિ કોના દ્વારા લખાયેલી છે આવો તમને પ્રશ્ન પૂછાતો હોય છે. તો ગુજરાતી સાહિત્યની જેટલી પણ અગત્યની પંક્તિઓ છે એ તમામ પંક્તિઓ વિશે આપણે ચેપ્ટર નંબર 17 ડિસ્કશન કરીશું. બરોબર. અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલી તમામ પંક્તિઓ આપણે ચેપ્ટર નંબર 17 ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે જોઈશું ગુજરાતી સાહિત્યકારો અને તેના તખલ્લુસ અથવા ઉપનામ. તો મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તખલ્લુસ અથવા ઉપનામ. બરોબર. તો આ જે તખલ્લુસ છે એ યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક છે. જ્યાં શોર્ટકટ ટ્રીક તમને સમજાઈ ગઈ તો ભવિષ્યમાં પણ તમારો ઉપનામ કે તખલ્લુસનો એક પણ એમસીક્યુ ખોટો પડવાની શક્યતાઓ નથી. તો જ્યારે પણ આપણે આ તખલ્લુસ અથવા ઉપનામનું વિડીયો લેક્ચર ડિસ્કસ કરશું ત્યારે આપણે શોર્ટકટ ટ્રીક પણ જોઈશું. તો ક્લિયર મિત્રો? હવે તો એક્ઝામની દૃષ્ટિએ આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરોબર. ફોર એક્ઝામ્પલ તમને એવો ક્વેશ્ચન પૂછાય કે જીપ્સી ઉપનામ કયા સાહિત્યકારને મળેલું બિરુદ છે? અથવા જીપ્સી ઉપનામ અથવા તખલ્લુસથી કયા સાહિત્યકાર જાણીતા છે? તેનો રાઈટ આન્સર આવશે મિત્રો કિશનસિંહ ચાવડા. તો આ પ્રકારના પ્રશ્નો અથવા આ જ ક્વેશ્ચન તમને ફેરવીને એવી રીતે પૂછે કે કિશનસિંહ ચાવડા એ કયા ઉપનામથી જાણીતા છે? તેનો રાઈટ આન્સર આવશે જીપ્સી. તો ક્લિયર મિત્રો? હવે
તમામ પ્રકારના સાહિત્યકારોના ઉપનામ અથવા તખલ્લુસ યાદ રાખવા માટેની આપણી પાસે એક શોર્ટકટ ટ્રીક છે, બરોબર. તે શોર્ટકટ ટ્રીક જ્યારે પણ આપણે આ ઉપનામ અથવા તખલ્લુસ ડિટેલમાં જોઈશું ત્યારે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે જોઈશું ગુજરાતી સાહિત્યના અમર પાત્રો. તો મિત્રો ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા એવા સાહિત્ય સર્જન છે કે જે આપણે હાલ આપણી એ ઘણા વર્ષો પહેલા વાર્તા વાંચેલી, પરંતુ એના દ્રશ્યો હજુ પણ આપણે જે યાદ કરીએ તો આપણી નજર સમક્ષ ખડા થઈ જતા હોય છે, એને કહેવાય અમર પાત્રો. તો ખાસ કરીને માનો કે તમને એવું પૂછે કે મરિયમ, અલી ડોસા એ કયા સાહિત્ય અથવા કઈ કૃતિના જાણીતા અથવા અમર પાત્રો છે? તો આપણે બધાને યાદ આવી જાય મિત્રો કે મરિયમ જે છે એ પોસ્ટ ઓફિસ સાહિત્યનો પ્રકાર, પોસ્ટ ઓફિસ કૃતિનો પાત્ર છે. સેમ વસ્તુ અલી ડોસા પણ એ પોસ્ટ ઓફિસ કૃતિનું એક અમર પાત્ર છે. તો આવા ગુજરાતી સાહિત્યમાં જેટલા પણ અમર પાત્રો છે એ તમામ અમર પાત્રો વિશે આપણે ચેપ્ટર નંબર 19 ગુજરાતી સાહિત્યના અમર પાત્રોમાં ડિસ્કશન કરીશું. ત્યારબાદ આપણે જોઈશું ગુજરાતી. તો મિત્રો આ જે ટોપિક છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યાર સુધી કોઈ પણ આ વસ્તુ કરેલી હોતી નથી, પરંતુ અત્યારે જે રિસન્ટલી સિનારીઓ છે, રિસન્ટલી જે ક્વેશ્ચન પૂછાય છે પેપરમાં, એ આધારે ગુજરાતી સાહિત્યકારો અને તેનો વ્યવસાય, મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરોબર. તે કયો વ્યવસાય કરતો? ઘણા જે સાહિત્યકારો હશે પત્રકાર હોય, બરોબર. જૂના સાહિત્યકારની વાત કરવામાં આવે તે સોની હશે, બરોબર. માણભટ્ટ હોય, બરોબર. બ્રાહ્મણ હોય, બરોબર. કોઈ શિક્ષક હોય, કોઈ વકીલ હોય. તો ગુજરાતી સાહિત્યના જેટલા પણ જાણીતા સાહિત્યકારો છે એનો વ્યવસાય, આ એક પ્રશ્ન તમને પૂછાય છે, બરોબર. તો ખાસ તમારે આપણે જેટલા પણ સાહિત્યકારો છે અને તેનો વ્યવસાય આપણે ચેપ્ટર નંબર 20માં ડિસ્કશન કરીશું. ત્યારબાદ આપણે જોઈશું જાણીતા સાહિત્યકારો અને તેની રાજકીય કારકિર્દી, બરોબર. એક તો એનો આપણે વ્યવસાય જોયો, ત્યારબાદ ચેપ્ટર નંબર 21માં આપણે ડિસ્કશન કરશું તેની રાજકીય કારકિર્દી, બરોબર. ત્યારબાદ આવશે જાણીતા સાહિત્યકારો અને તેઓની શૈક્ષણિક કારકિર્દી, બરોબર. આ જે છેલ્લા જે 3 ટોપિક છે 20, 21 અને 22, એ રિસન્ટલી જે એક્ઝામ લેવાની છે તેના આધારે આપણે અહીંયા એડ કરેલા છે, બરોબર. તો તમામ જે સાહિત્યકારો છે તેનો વ્યવસાય, તેની રાજકીય કારકિર્દી અને તેઓની શૈક્ષણિક કારકિર્દી આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું આ બધા ચેપ્ટરમાં. ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછાય કે નીચેનામાંથી કયા સાહિત્યકાર હિન્દુ બનારસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરજ, મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરોબર. આ પ્રકારના પ્રશ્નો તમને શૈક્ષણિક કારકિર્દીમાંથી પૂછાય છે. ત્યારે તમને ક્વેશ્ચન એવું પૂછાય કે નીચેનામાંથી કયા સાહિત્યકાર એ હિન્દુ બનારસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અથવા ચૂકેલા છે? તો અહીંયા તમારે એનો રાઈટ આન્સર આવું લખવાનો થાય, બરોબર. તો આ વસ્તુ તમને ક્યારે આવડશે? તો તમને જો ચેપ્ટર નંબર 20, ચેપ્ટર નંબર 21 અને ચેપ્ટર નંબર 22 જો કમ્પ્લીટ આવડતું હશે તો તમારા માટે આવા ક્વેશ્ચન એકદમ ઈઝી થઈ જાય, બરોબર. તો મિત્રો ફરી એકવાર કહી દઉં કે ગુજરાતી જરા પણ અઘરું નથી, પરંતુ આપણે અઘરું એટલા માટે લાગે છે કે અમુક ટોપિક આપણે ક્યારેય કરતા હોતા નથી. હું નથી માનતો કે તમે ગુજરાતીની તૈયારી કરતા હોય એમાં સાહિત્યકારોનો વ્યવસાય, રાજકીય કારકિર્દી કે શૈક્ષણિક કારકિર્દીની તૈયારી કરેલી હોય છે, બટ હવે આવનાર એક્ઝામમાં આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ જશે. તો ક્લિયર મિત્રો? હવે તો ગુજરાતી સાહિત્યમાં આટલા ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે અને આ તમામ ટોપિક એ તમારે તૈયાર કરવા જોઈએ. તો અહીંયા જેટલા પણ ટોપિક આપણે ડિસ્કશન કર્યા એ તમામ ટોપિક વિશે આપણે 1 by 1 ડિટેલમાં વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. તો મળીએ છીએ એક નવા જ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ.
જો તમે હજુ સુધી શિવાંશ ડિજિટલ એકેડેમીને ફોલો નથી કરી તો શિવાંશ ડિજિટલ એકેડેમીને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટા એકાઉન્ટ, ફેસબુક પેજ અને મેલ આઈડી આ તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને આજે જ શિવાંશ ડિજિટલ એકેડેમીને ફોલો કરો, જેથી કરીને અગત્યની નોટિફિકેશન આપ સૌને મળી રહે. તો મળીએ છીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી ફરીવાર આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.